નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ વદ આઠમ સોમવાર તારીખ 8/6/2026. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય સવારે 5:55, સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:11 શરૂ થશે અને બપોરે 1:05 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:34 શરૂ થશે અને સવારે 9:15 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો કરજો, પણ એ જ વ્યક્તિ સાથે પ્રેમાળ વર્તન પણ તમારે કરવું જોઈએ, તો કોઈનું પણ મન આપણે જીતી શકીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ પ્રેમાળ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: આપણી પાસે ગમે એટલી દુનિયાની ડિગ્રી હોય, પણ જો આપણે માતા પિતાની આંખના આંસુ વાંચતા ન આવડે તો આ ડિગ્રીઓ કામની નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હેડકી આવતી હોય તો ગાયના દૂધને ઉકાળવું અને હુંફાળું રહે ત્યારે પીવું જોઈએ. એનાથી હેડકી આવતી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પણ ઉપેક્ષા નહીં કરતા. કારણ કે પ્રેમ બધું સહન કરે છે પણ ઉપેક્ષા સહન નથી કરતો. તો આજે આપણે કોઈની પણ ઉપેક્ષા નહીં કરીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે જૂના સંબંધો જેને આપણે વિસરી ગયા છે એ સંબંધો ફરી પાછા તાજા થવાની શક્યતાઓ ચોક્કસ દેખાય છે. આજે નાણાકીય બાબતમાં આયોજન કરીને ચાલશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે નોકરી કરવાવાળા લોકો માટે દિવસ સારો. નોકરીવાળાને આજે જશ મળતો દેખાય છે. પણ વેપારી છો, સામાજિક જીવનમાં, વ્યાપારિક જીવનમાં અથવા કોઈ મહત્ત્વના કામમાં આજે ઉતાવળિયો નિર્ણય કરવો નહીં. આજનો ઉતાવળમાં કરેલો નિર્ણય આપણને નુકસાન કરી શકે છે. વૃષભ રાશિવાળાએ આજે ખાસ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે વેપારમાં કોઈક મોટી તક મળતી દેખાય છે, પણ આ તકને ઝડપવા માટે આપણે આર્થિક બાબતોમાં પાછા પડતા હોય એવો અનુભવ થાય. પણ મિત્રો, નિરાશ નહીં થતા. ભૂતકાળમાં તમે જ કરેલી બચત આજે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે આરોગ્યનું ધ્યાન રાખજો અને વાહન ચલાવવામાં કાળજી જરૂર રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે મિત્રોની મુલાકાત થવાની સંભાવનાઓ મોટી છે. આજે મિત્રો સાથે મળવાનું થાય તો તમારા મનની વાત મૂકવામાં સંકોચ નહીં કરતા. જીવનમાં તકલીફ છે તો જણાવજો, સારી વાત છે તો જણાવજો. મિત્રોનો સહકાર મળે એ બાબતે આપણે ચોકસાઈ રાખશું તો મનની વાત મૂકવામાં મિત્રની સામે સંકોચ નહીં કરતા. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આર્થિક બાબતો આજે ક્યાંક ને ક્યાંક આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આજે આપણે અશાંતિના વાદળોનો સામનો કરવો પડે. આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજના કાર્યોમાં નાના મોટા અવરોધોનો સામનો કદાચ કરવો પડે, પણ આપણે થોડુંક સંભાળીને, સમજીને, ધીરજ રાખીને ચાલશું તો આજની મુશ્કેલીઓને પાર કરી શકીએ. આજે સંયુક્ત ધંધામાં ભાઈ ભાંડુઓ સાથેના વિવાદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે.
હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધન ખર્ચવાની બાબતમાં સાવધાની રાખવાની. ખોટી ખરીદી ના થઈ જાય, એક જ વસ્તુ બીજી વાર લાવી ના દઈએ એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે તમારે તમારા ગુસ્સા પર અને આવેગ પર સંયમ રાખવાની જરૂરિયાત છે. આજે આ બાબતમાં જો કોઈ ચૂક થાય તો આપણો નાણાકીય વ્યય વધી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ સારો. ભૂતકાળમાં કરેલી બચતથી આજે એવું કોઈ કામ થાય જેનાથી આપણે અત્યાર સુધી જે બચત કરી છે એનો પૂરેપૂરો ફાયદો મળે. આપણા જીવનમાં ઉપયોગી કાર્ય કરી શકીએ અથવા કોઈક એવું સારું ભૌતિક સાધન આજે તમે વસાવી શકો જે તમારા સુખમાં વધારો કરે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કદાચ કોઈ પ્રવાસ થવાની શક્યતા દેખાય છે તો આજનો કરેલો પ્રવાસ તમને સારી સફળતા અપાવે, આર્થિક બાબતમાં ફાયદો અપાવી જાય. તો આજનો પ્રવાસ બને ત્યાં સુધી ટાળવો નહીં. આજે નવા કામ શરૂ કરવાનો શુભ સંયોગ દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સવારથી સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને દિવસની શરૂઆત કરવાની. આ કામમાં જો તમે સફળ થયા તો આજે કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો અને આ નવું કાર્ય તમને સારામાં સારો આર્થિક લાભ અપાવી જાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. કરેલા કામની કદર થાય, એનાથી સારો આર્થિક લાભ મળે. આજે કુંભ રાશિવાળા માટે આર્થિક બાબતમાં સારો બદલાવ આવતો દેખાય છે. કોઈક માંગલિક પ્રસંગની તૈયારી કરતા હોવ તો એમાં તમે આજે આગળ વધી શકો છો અને એનું સફળ આયોજન કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજના સામાજિક કામ પરિવારની મદદથી આપણે પૂર્ણ કરી શકીએ, એનું સારું પરિણામ લઈ શકીએ. સંતાનોની બાબતોમાં જો કોઈ કામ અટકતું હોય તો એ કામ પર આજે ધ્યાન આપશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ખાખી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.